हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपनु स्वागत है। આજે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ઓલ ઇન વન નો લેક્ચર લાવ્યા છીએ, એટલે કે બધા સબ્જેક્ટ એક જ લેક્ચરમાં કવર કરીએ છીએ। તો આજના લેક્ચરમાં આપણે જે પણ ક્વેશ્ચન જોવાના છીએ તે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે, એટલે કે આમાંથી જ પૂછાય તેવા છે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય તેવા ક્વેશ્ચન પણ કવર કર્યા છે। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો આજે આપણે મિશન તલાટી નામ આપ્યું છે, કારણ કે હવે આવનારી તલાટીને એક્ઝામને ધ્યાનમાં લઈને આ ક્વેશ્ચન કાઢવામાં આવ્યા છે અને આવનારી કોઈ પણ ક્લાસ 3 ની એક્ઝામમાં આ ક્વેશ્ચન કામ લાગશે। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા જેવા વિદ્યાર્થીઓને કામ લાગે। ચાલો આજનો પહેલો ક્વેશ્ચન જોઈએ। તો પહેલો ક્વેશ્ચન છે તે છે ભારતની વસ્તી ગણતરી 2011 અનુસાર ભારતની કુલ વસ્તીના ટકાના સંદર્ભમાં કયા રાજ્યની વસ્તીની ટકાવારી સૌથી ઓછી છે? તો ભારતની જે 2011 ની વસ્તી ગણતરી થઈ તે અનુસાર કુલ વસ્તીના ટકાવારીના સંદર્ભમાં સિક્કિમ રાજ્યની વસ્તી ટકાવારીમાં સૌથી ઓછી છે। તો પછી જોઈએ તો કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી નદી કયા ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? તો કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી નદી એ દક્ષિણનો મુખ્ય ઉચ્ચ પ્રદેશ છે, તે જગ્યાએ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે। તો લઘુ હિમાલય દ્રોડાઓ આવેલા ચરિયાણ ક્ષેત્રને કાશ્મીરમાં શું કહેવામાં આવે છે? તો લઘુ હિમાલયના દ્રોડાઓ વાળા વિસ્તારને કાશ્મીરમાં માર્ગ કહેવામાં આવે છે। જવાહરલાલ સુરંગ ક્યાં આવેલી છે? તો જવાહરલાલ સુરંગ બનિહાલ પાસે આવેલી છે। તો ભારતમાં કયા પ્રકારની જમીનમાં વધુ જળ ધારણ કરવાની ક્ષમતા જોવા મળે છે? તો ભારતમાં કાળી જમીનમાં વધુ જળ ધારણ કરવાની ક્ષમતા જોવા મળે છે। લાકડા વહેરવાની સરકાર સંચાલિત એકમાત્ર મિલ કયા જિલ્લામાં આવેલી છે? તો લાકડા વહેરવાની સરકાર સંચાલિત એકમાત્ર મિલ એ ડાંગ જિલ્લામાં આવેલી છે। તો સંગાનર હવાઈ મથક ક્યાં આવેલું છે? તો સંગાનર હવાઈ મથક એ જયપુર ખાતે આવેલું છે। સરહલ તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો સરહલ તહેવાર એ ઝારખંડ રાજ્યમાં મનાવવામાં આવે છે। તો સૌરાષ્ટ્ર ચિત્રકલા કોની સાથે સંબંધિત છે? તો સૌરાષ્ટ્ર ચિત્રકલા એ ઓડિશા સાથે સંબંધિત છે। કુસુમ વિશાલ મહેલ અને પ્રેમ ભવન મહેલ કયા સ્થળે આવેલો છે? તો કુસુમ વિહાર મહેલ અને પ્રેમ ભવન મહેલ એ છોટા ઉદયપુરમાં આવેલો છે। લીલા મુખર્જી અને મૃણાલિની મુખર્જી કોની સાથે સંલગ્ન છે? તો લીલા મુખર્જી અને મૃણાલિની મુખર્જી એ શિલ્પકલા સાથે સંલગ્ન છે। અમદાવાદમાં આવેલા ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બંધાવવામાં આવ્યો હતો? તો અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411 માં બંધાવવામાં આવ્યો હતો। તો ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે। બાબા પ્યારે બૌદ્ધ ગુફાઓ કયા સ્થળે આવેલી છે? તો બાબા પ્યારે બૌદ્ધ ગુફાઓ જૂનાગઢમાં આવેલી છે। યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણીની વાવ પાટણનો સમાવેશ કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો વર્લ્ડ યુનેસ્કો હેરિટેજ સાઇટમાં રાણકી વાવ પાટણનો સમાવેશ ઈસવીસન 2014 માં કરવામાં આવ્યો હતો, એટલે કે વર્ષ 2014 ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પાટણની વાવનો સમાવેશ થયો હતો। પછી જોઈએ તો ગુજરાતમાં રૂપિયા 100 કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમની
સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? તો ગુજરાતમાં ₹100 કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમની સ્થાપના રાજપીપળા સ્થળે કરવામાં આવી છે. યંગ બંગાળ મુવમેન્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો યંગ બંગાળ મુવમેન્ટ એ હેનરી ડેરોઝિયો દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો સતનામી આંદોલનની શરૂઆત કોને કરી હતી? તો સતનામી આંદોલનની શરૂઆત ઘાસીદાસે કરી હતી. તો હવે આપણે 19મો ક્વેશ્ચન છે, તે છે નીચેના વાક્યોમાંથી કયું વિધાન સાચું છે કે સાચા છે તે ઓળખવાના છે. એટલે કે આવનારી એક્ઝામમાં આવી રીતના પણ ક્વેશ્ચન આવે છે, તો આપણે તેવા ક્વેશ્ચન પણ કવર કર્યા છે. અને જો તમને આ વિડિયો ગમતા હોય અને પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ તમારે લેક્ચર જોઈતા હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો નીચેના વિધાનો વિચારણા લઈને કયું વિધાન સાચું છે કે સાચા છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આપણે બે વિધાન આપેલા છે, તેમાંથી સાચું વિધાન કયું છે તે જોવાનું છે. તો ઈસવીસન 1884 માં ઇલ્બર્ટ બિલ લાગુ પાડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ વિધાન સાચું છે કે ખોટું? તો ખોટું છે, કેમ કે અહીંયા સાર ખોટી લખેલી છે. તો આ વિધાનમાં ભારતીય ન્યાયાધીશ પણ બ્રિટિશ અથવા તો યુરોપ વ્યક્તિઓ પર મુકદ્દમો ચલાવી શકશે તેવી જોગવાઈ કરવામાં આવી. તો આ વિધાન સાચું છે. પછી આગળ જોઈએ તો કાળીબંગા ખોદકામ કોની સાથે સંલગ્ન છે? તો કાળીબંગા ખોદકામ એ બી લાલ અને બી.કે. થાપર સાથે સંકલન છે. તો મહાવીર સ્વામી શિક્ષાઓના સાહિત્યને સંકલન કરવા માટે બીજી જૈન સભાનું આયોજન કયા સ્થળે કર્યું હતું? તો મહાવીર સ્વામીએ શિક્ષાઓના સાહિત્યને સંકલિત કરવા માટે બીજી જૈન સભાનું આયોજન વલભી ખાતે કર્યું હતું. તો અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? તો અંગ મહાજનપદની રાજધાની ચંપા હતી. તો વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરતા ગુપ્ત શાસક કોણ હતા? તો વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરનાર ગુપ્ત શાસક ચંદ્રગુપ્ત બીજો હતો. તો હિન્દીના કામચલાઉ ગવર્નર જનરલ એડમંડ માર્ચ 1823 માં હિન્દીના અખબારો પર મૂકવામાં આવેલા સરકારી અંકુશોને રદ કરતો કાયદો ઓગસ્ટ 1853 માં કયા ગવર્નર જનરલે બનાવ્યો હતો? તો હિન્દીમાં કામચલાઉ ગવર્નર જનરલ એડમંડ માર્ચે જે 1823 માં હિન્દીના અખબારો પર મૂકવામાં આવેલો સરકારી અંકુશનો કાયદો રદ કર્યો હતો તે 1853 માં ગવર્નર હતા સર ચાર્લ્સ મક્કાબ. જે ગવર્નર જનરલ હતા તેમને આ કાયદો દૂર કર્યો હતો. તો પછી જોઈએ તો કેબિનેટ મિશનની યોજના અંતર્ગત ખાલી જગ્યામાં સંવિધાન સભાનું ગઠન થયું હતું. તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત જુલાઈ 1945 માં સંવિધાન સભાનું ગઠન થયું હતું. તો યુપીઆઈની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો યુપીઆઈની શરૂઆત 2016 માં થઈ હતી. કુસુમ યોજના માટે કયું મંત્રાલય સંલગ્ન છે? તો કુસુમ યોજના માટે નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય સંકલન છે. તો અસ્પૃશ્યતાનો અંત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ દ્વારા કરવામાં આવે છે? તો અસ્પૃશ્યતાનો અંત એ ભારતના સંવિધાનના અનુચ્છેદ 17 દ્વારા અંત કરવામાં આવે છે. તો ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા સંવિધાનિક સુધારાના અધિનિયમમાં સામેલ કરવામાં આવેલી છે? તો ભારતના બંધારણમાં સંવિધાનની મૂળભૂત ફરજો 42મો સુધારો એટલે કે 42મો સુધારો સંશોધન અધિનિયમ દ્વારા સામેલ કરવામાં આવી છે. તો ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં રાજ્યોને ગ્રામ પંચાયતની રચના કરવા માટે નિર્દેશ આપવામાં આવેલા છે? તો ભારતના સંવિધાનમાં
अनुच्छेद 40 राज्योने ग्राम पंचायतनी रचना करवा माटे निर्देश अपायो छे अने भारत संविधानमां कया राज्यमां आत्मानी संज्ञा आपवामां आवी छे तो भारत संविधानना आमुखमां आत्मानी संज्ञा आपवामां आवी छे। तो भारतना नागरिकोना मूलभूत हकोनी संख्या केटली छे तो भारतना नागरिकोनी मूलभूत हकोनी संख्या 6 छे। तो भारत संविधान अनुसार संघनी कारोबारीनी सत्ता कोनामां निहिवत छे तो भारतना संघमां अनुसार संघनी कारोबारीनी सत्ता ए राष्ट्रपतिमां नहिवत छे। तो भारतमां उच्च न्यायालयमां न्यायाधीशनी कुल संख्या केटली छे तो भारतना उच्च न्यायालयमां न्यायाधीशोनी कुल संख्या 34 छे। तो राष्ट्रपति पर महाभियोग आरोप संसदना कया गृहमांथी पसार थाय छे तो राष्ट्रपति पर महाभियोगनो आरोप ए संसदना कोईपण गृहमांथी पसार थई शके छे। तो भारतमां संविधानना कया अनुच्छेद हेठळ राष्ट्रपतिने उच्च न्यायालयना परामर्श मांगवानो अधिकार छे तो भारतना संविधानना अनुच्छेद 143 हेठळ राष्ट्रपतिने उच्च न्यायालय जोड़े परामर्श एटले के सुझाई मांगवानो अधिकार छे एटले के सलाह मांगवानो अधिकार छे। पछी जोईए तो लोक सेवा आयोग कार्यनी जोगवाई भारत संविधानना कया अनुच्छेदमां करवामां आवी छे तो लोक सेवा आयोग कार्यनी जोगवाई भारतना संविधानमां अनुच्छेद 320 मां करवामां आवी छे। तो चूंटणी आयोग मुख्य चूंटणी कमिश्नर अने बीजा केटलाक चूंटणी कमिश्नरनुं बनेલું होय छे। तो चूंटणी आयोग ए मुख्य चूंटणी कमिश्नर अने बीजा भारतना संविधानमां संख्या नियत थयेल नथी एटले के चूंटणी आयोग छे ते मुख्य चूंटणी कमिश्नर होय छे अने बीजा केटलाक चूंटणी कमिश्नर होय छे तेनी कोई ज भारतना संविधानमां जोगवाई करवामां आवी नथी। अने जो तमने आने लगता एटले के बंधारण के बीजा विषयने लगता जो तमारे पर्टिक्युलर लेक्चर जोईता होय तो तमे नीचे कमेंट करजो जेथी करीने हूँ एक एक सब्जेक्टना लेक्चर कवर करावीश। तो चालो आपणे आगळ वधीए। तो आगळ जोईए तो 1024 गीगाबाइट बराबर केटला थाय तो 1024 गीगाबाइट बराबर 1 डेटाबाइट थाय। पछी जोईए तो विजय, अंबर, सेना, विक्रम, जवाहर अने किसान कया पाकनी मुख्य मिश्र जातो छे तो विजय, अंबर, सेना, विक्रम, जवाहर अने किसान ए मकाई पाकनी मुख्य मिश्र जातो छे। एस्पिरिननी शोध कोने करी हती तो एस्पिरिननी शोध डॉक्टर फेलिशन होफमेने करी हती। तो देशमां पहला बुद्धिस्ट थीम पार्क कया बनाववामां आव्यो तो देशमां पहलो बुद्धिस्ट थीम पार्क ए सांचीमां बनाववामां आव्यो। तो ग्राम पंचायतना विस्तारमां रखड़ता ढोरोने नियंत्रण माटे गुजरात पंचायत अधिनियमे कई कलमनी जोगवाई करी छे तो ग्राम पंचायतना विस्तारमां रखड़ता ढोरोना नियंत्रण माटे गुजरात पंचायत अधिनियमे कलम 184 नी जोगवाई करी छे। तो गुजरात विद्यापीठनी स्थापना कई सालमां थई हती तो गुजरात विद्यापीठनी स्थापना 1920 मां थई हती। कुचिपुड़ी कया राज्यनुं नृत्य छे तो कुचिपुड़ी ए आंध्र प्रदेश राज्यनुं नृत्य छे। रामन इफेक्ट शेनी साथे संकळायेली छे तो रामन इफेक्ट ए प्रकाशनुं विभाजन साथे संकळायेली छे। तो नीचे आपेला जे पण कवि छे तेने योग्य रचना साथे जोड़वाना छे एटले के रचनाओ अने कविओना जोड़का जोड़वाना छे। आवा क्वेश्चन पण एक्जाम में पूछाय छे एटले मैं आ शॉर्ट क्वेश्चन में पण आवा क्वेश्चन कवर करेला छे जेथी तमने एक्जाम आपवा जाओ ते वखते तमने खबर पड़े के आवा क्वेश्चन आवे छे એટલા માટે मैं आमा एड करेला छे। तो चालो हवे आपणे आ सॉल्व करीए। तो ए जोईए अजामिल ख्याल ए कया कविए लखी हती तो अजामिल ख्याल ए दयारामे लखी हती।
તો રણયજ્ઞ લખી હતી તે હતા ધીરો ભગત. તો નંદ બગીસી લખી હતી તે હતા શ્યામળ. શૃંગાર માળા લખી હતી તે લખી હતી નરસિંહ મહેતાએ. એટલે કે આ જે રચના છે તે કયા કવિએ કરી છે તેવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે, તો તમે આ પણ કરી લેજો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો આગળ જોઈએ તો સરકારી બેંકોમાં મૂકવામાં આવેલ થાપણો પૈકી ₹5 લાખ સુધીની થાપણ વીમાની સુરક્ષિત છે. આ થાપણ વીમા સુરક્ષા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો આ થાપણની વીમા સુરક્ષા એ ડિપોઝિટ ઇસ્યુ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેટ દ્વારા આપવામાં આવે છે. તો ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામેલા 24 આરાવાળું ધર્મચક્ર કયા સ્તંભ પરથી શિલ્પીકૃત લેવામાં આવી છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર એ સારનાથના સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. પછી જોઈએ તો ચંપાનેર સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ ચંપાનેરના કયા ગામમાં રહીને લડતનું નેતૃત્વ આપ્યું હતું? તો ચંપાનેર સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ ચંપાનેરના મોતીહારી ગામમાં રહીને લડતનું નેતૃત્વ આપ્યું હતું. તો ભારતના લોકસભાના વર્તમાન સ્પીકર કયા રાજ્યના સાંસદ સભ્ય છે? તો ભારતના હાલના લોકસભાના વર્તમાન સ્પીકર એ રાજસ્થાન રાજ્યના સાંસદ સભ્ય છે. તો પંકજ અડવાણી કઈ રમતના ખેલાડી છે? તો પંકજ અડવાણી એ સ્નૂકર રમતના ખેલાડી છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? તો દર વર્ષે ફેબ્રુઆરીમાં વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે. તો મદનલાલ ધીંગાને કોની હત્યા માટે ફાંસી આપવામાં આવી હતી? તો મદનલાલ ધીંગાને કર્નલ વિલિયમ વાયલી ની હત્યા માટે ફાંસી આપવામાં આવી હતી. તો રક્ષાબંધન તહેવાર કઈ તિથિએ ઉજવવામાં આવે છે? તો રક્ષાબંધન તહેવાર એ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તો કાકા અને મંજરી ગુજરાતી કઈ જાણીતી નવલકથાના પાત્રો છે? તો કાકા અને મંજરી એ ગુજરાતના નાથ નવલકથાના જાણીતા પાત્રો. પૃથ્વીની જમીન પૈકી કેટલી જમીન પર ભારત દેશ આવેલો છે? એટલે કે પૃથ્વી પર જેટલી જમીન છે તેના પૈકી કેટલા ભાગમાં ભારત દેશ આવેલો છે? તો 2.4% વિસ્તારમાં ભારત દેશ આવેલો છે. તો સેટેલાઇટ ડેટા વિગતો મુજબ ભારતના જંગલ વિસ્તારમાં શું થઈ રહ્યું છે? સેટેલાઇટ ડેટા વિગતો અનુસાર ભારતના જંગલો ઘટી રહ્યા છે. તો ધી રેડ લાઇન એ કયા દેશ વચ્ચેની સીમા રેખા છે? તો ધી રેડ લાઇન એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા છે. તો 2011ના સેન્સસ મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા 3 રાજ્યો કયા છે? તો 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર છે. તો ગુજરાત રાજ્યમાં 14 આદિવાસી જિલ્લાઓ આવેલા છે. તો ગુજરાતમાં 32 અનુસૂચિત જાતિ અને 11 આદિજાતિ જૂથ છે. તો ઉપરના વાક્યોમાંથી સાચું વાક્ય કયું છે? તો ઉપરના વાક્યોમાંથી સાચું વાક્ય છે ગુજરાત રાજ્યમાં 14 આદિવાસી જિલ્લાઓ આવેલા છે. તો ભારતના નૃત્ય અને તેના પ્રદેશોની જોડ કરો. એટલે કે અહીંયા એક સાઈડ ભારતના નૃત્યો આવેલા છે તો બીજી સાઈડ ભારતના રાજ્યો આપેલા છે. તો આપણે આ નૃત્ય કયા રાજ્યનું છે તે ગોઠવવાનું છે. તો તેમાં જોઈએ તો સાંથાલી નૃત્ય. તો સાંથાલી નૃત્ય એ પશ્ચિમ બંગાળનું છે. જ્યારે બિહુ નૃત્ય એ અસામનું છે. જ્યારે ઘુમ્મર નૃત્ય એ રાજસ્થાનનું છે. તો આહિરી નૃત્ય એ મધ્યપ્રદેશનું છે. એટલે કે એક્ઝામમાં આવી રીતના જોડકા જોડના ક્વેશ્ચન પણ આવે છે, જેથી કરીને આ ક્વેશ્ચન પણ મેં લીધેલું.
એમાં ઇન્નોર બંદર તમિલનાડુ ખાતે આવેલું છે, સાર્વજનિક ક્ષેત્રનું બંદર છે. ત્યાં ચા, કોફી અને માછલીનો નિકાસ થાય છે. તો બીજું વાક્ય છે, મેંગલોર બંદર કર્ણાટકમાં આવેલું છે અને 12 માસ ઊંડું પાણી હોય તેવું બંદર છે. તે કર્ણાટકનું એકમાત્ર પોર્ટ છે જ્યાંથી આર્યનો નિકાસ થાય છે. તો આ બંને વાક્ય યોગ્ય છે, એટલે કે બંને વાક્ય સાચા છે. તો હવે આપણે આગળ વધીએ. તો આગળ જોઈએ તો ચિલ્લાના એ કયા નૃત્યનો એક ભાગ છે? ચિલ્લાના એ ભરતનાટ્યમ નૃત્યનો એક ભાગ છે. તો ભારતના રાજ્ય અનુસાર યોગ્ય રાજધાનીની જોડ જોડો. તો ભારતમાં એક બાજુ રાજ્ય આપેલા છે અને બીજી બાજુ રાજધાની આપેલી છે. તો યોગ્ય જોડ જોડવાની છે. તો અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર, જ્યારે છત્તીસગઢની રાજધાની છે એ છે રાયપુર. તો ઝારખંડની રાંચી અને નાગાલેન્ડની કોહિમા છે. એટલે કે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર, છત્તીસગઢની રાજધાની રાયપુર, ઝારખંડની રાજધાની રાંચી અને નાગાલેન્ડની રાજધાની કોહિમા છે. હવે જોઈએ તો સારે જહાં સે અચ્છા ગીતના રચનાકાર કોણ છે? તો સારે જહાં સે અચ્છા ગીતના રચનાકાર અહમદ ઇકબાલ છે. તો મધ્યપ્રદેશમાં આવેલા બાધા ગામ કયા કારણસર પ્રખ્યાત છે? તો મધ્યપ્રદેશમાં આવેલું બાધા ગામ એ ગુફાઓના પેઇન્ટિંગના કારણે પ્રખ્યાત છે. તો સ્કૂલ, શાળા અથવા વેદોની અલગ અલગ શાખાઓ જે જગ્યાએ ભણાવવામાં આવતી હતી તે શાળા પ્રાચીન ભારતમાં કયા નામે ઓળખાતી હતી? તો તે શાળાને પ્રાચીન ભારતમાં શાખા તરીકે ઓળખવામાં આવતી હતી. તો સૌથી જૂનો વેદ કયો છે? તો સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. શિવાજી મહારાજના વિચારો ઉપર ગહેરી ઊંડી અસર કોને કરેલી છે? તો શિવાજી મહારાજના વિચારો પર ગહેરી અને ઊંડી અસર ગુરુ રામદાસની છે. તો શિવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે કેટલા પ્રધાનો હતા? શિવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે 8 મંત્રીઓ અને પ્રધાનો હતા. તો અંગ્રેજો દ્વારા પૂર્વ કિનારા ઉપર પોતાનું વ્યાપાર કેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું હતું? તો અંગ્રેજો દ્વારા પૂર્વ કિનારા ઉપર પોતાનું વ્યાપાર કેન્દ્ર મછલીપટ્ટમમાં શરૂ કરવામાં આવ્યું હતું. ખેડા સત્યાગ્રહ કયા કારણસર કરવામાં આવ્યો હતો? તો ખેડા સત્યાગ્રહ એ અતિવૃષ્ટિના કારણે મહેસૂલ મુલતવી રાખવા માટે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ વિશેષ છે? તો ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌથી પ્રાચીન નામ ડોક્ટર હસમુખ સાંકળિયાનું છે. તો ગુજરાત સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? તો ગુજરાત સશસ્ત્ર ક્રાંતિના જનક શ્રી અરવિંદ ઘોષ હતા. તો શ્રી ફ્રેન્ચાઇઝી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તેમની પ્રથમ ફેક્ટરી કયા સ્થળે સ્થાપવામાં આવેલી હતી? તો ધી ફ્રેન્ચાઇઝી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તેમની પ્રથમ ફ્રેન્ચાઇઝી સુરત ખાતે સ્થાપવામાં આવી હતી. તો જમીન મહેસૂલ વસૂલાત ઉપર જરૂરી ધ્યાન રાખવા વોરન હેસ્ટિંગે બોર્ડ ઓફ રેવન્યુની રચના કયા સ્થળે કરી હતી? તો જમીન મહેસૂલ ઉપર જરૂરી ધ્યાન રાખવા માટે વોરન હેસ્ટિંગે બોર્ડ ઓફ રેવન્યુની રચના કોલકાતા ખાતે કરી હતી. તો ભારતની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની બંગાળ કેમિકલ અને ફાર્માસ્યુટિયા કંપનીની સ્થાપના કોને કરી હતી? તો ભારતની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની બંગાળ કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના શ્રી પ્રફુલ્લ રોયે કરી હતી. તો હવાલા વ્યવહારો કયા કાયદાના કારણે પ્રતિબંધિત છે? તો હવાલા વ્યવહારો એ FEMA કાયદાના કારણે પ્રતિબંધિત છે. તો ભારતમાંથી મધની સૌથી વધુ આયાત કરનાર દેશ કયો છે? તો ભારતમાં સૌથી વધુ મધની આયાત કરનાર દેશ
અમેરિકા છે। તો અહીંયા બે વિધાન આપ્યા છે, તેમાંથી યોગ્ય કયું છે તે પસંદ કરવાનું છે। તો આમુખ એ બંધારણનો ભાગ છે। એ બાબતે કેશવાનંદ ભારતી કેસમાં 13 માનનીય ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આ બાબત નક્કી કરેલી હતી। અને બીજું છે ભારતના બંધારણમાં આમુખ ભાગમાં સર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ બનાવવા માટે સંકલ્પ કરેલો છે। આ 1 અને 2 બંને વાક્યો સાચા છે। તો હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ તો કયા ભારતીય જનજાતિ સમુદાયના લોકો ગાયો પાળે છે અને તે ઝાડ ઉપર રહેનારી જનજાતિ છે। અલ્લર ભારતીય જનજાતિ સમુદાયના લોકો એ ગાયો પાળે છે અને આ જાતિના લોકો ઝાડ ઉપર રહે છે। તો રથ અને હોડીના રેખાંકનું ભરતકામ ધરાવતી સાડી અલકલ ભારતના કયા રાજ્યની પારંપરિક ક્ષેત્રીય સદીઓની ઓળખ છે? તો રથ અને હોડીના રેખાંકનનું ભરતકામ ધરાવતી સાડી ઇલકલ ભારતના કર્ણાટક રાજ્યના પ્રારંભિક ક્ષેત્રીય સદીઓનું ઓળખ છે। તો ચિત્રકાર જગન્નાથ અહિવાસીની આ ચિત્ર સંપુટને શું નામ આપવામાં આવ્યું હતું? તો ચિત્રકાર જગન્નાથ અહિવાસીના ચિત્ર સંપુટને ચિત્ર મંજુષા નામ આપવામાં આવ્યું હતું। તો વિસનગરના ડોક્ટર શિવાનંદ અધ્યરુની સેવાઓ કયા ક્ષેત્રના આયોજક તરીકે જાણીતી હતી? તો વિસનગરના ડોક્ટર શિવાનંદ અધ્યરુની સેવાઓ નેત્ર યજ્ઞો ક્ષેત્રે આયોજન કરવા માટે જાણીતી હતી। તો આદિ શંકરાચાર્યએ કયો ગ્રંથ રચેલો હતો? તો આદિ શંકરાચાર્યએ વિવેક ચૂડામણી નામનો ગ્રંથ રચેલો હતો। તો સૌરાષ્ટ્રની કઈ જાતિની સ્ત્રીઓ કાળા રંગના ઓઢણા રાતી જમી અને તસ્તસ્તા લીલા કામખા પહેરે છે? સૌરાષ્ટ્રની કાઠી જાતિની સ્ત્રીઓ કાળા રંગના ઓઢણા રાતી જીમી અને તસ્તસ્તા લીલા મખા પહેરે છે। ગુજરાતના લોકવિધો પૈકી શિલાંગ, મહુ, વર અને કાની કયા પ્રકારના છે? તો ગુજરાતના લોકવૈદ્ય પૈકી શિવિંગ, મોહરુમ અને કાની એ સુશીર વાઘ પ્રકારના છે। રસમ અહીંની જુદી, નિયમ સાવ અનોખા, અમારે તો શબ્દો જ કંકુ અને ચોખા આ પંક્તિ કયા ગઝલકારની છે? તો આ પંક્તિ મનોજ ખંડેરિયાની છે। તો અકબરે ગુજરાત સર કર્યા પછી તેના વહીવટ કરવા સૌપ્રથમ પોતાના કયા વિશ્વાસુ સરદારને ગુજરાતના સૂબા તરીકે નિમ્યો? તો અકબરે ગુજરાત સર કર્યા પછી તેના વહીવટ કરવા માટે સૌપ્રથમ પોતાના મિર્ઝા આઝિમ કોક નામના વિશ્વાસુ સરદારને ગુજરાતના સૂબા તરીકે નિમ્યો હતો। તો બાબરે લખેલ તેની આત્મકથા તુઝુક એ બાબરી અથવા તો બાબરનામા તુર્કી ભાષા સાહિત્ય અકબરી ભાષાનું રૂપાંતર કોને કર્યું હતું? તો બાબરે લખેલી આત્મકથાનું તુર્કી ભાષા સાહિત્યમાં અકબરી ભાષામાં રૂપાંતર હુમાયુએ કર્યું હતું। તો શુદ્ધોધનને બાળ સિદ્ધાર્થનું ભવિષ્ય જાણવા બોલાવેલ બ્રાહ્મણ પૈકી કયા બ્રાહ્મણે બાળ સિદ્ધાર્થ નિશંક સમયક બુદ્ધિ થશે એવી ભવિષ્યવાણી કરી હતી? તો શુદ્ધોદકે બાળ સિદ્ધાર્થના ભવિષ્યમાં બોલાવેલ બ્રાહ્મણ પૈકી કોંડિયન બ્રાહ્મણે બાળ સિદ્ધાર્થ નિશંક સમસ્યા બુદ્ધ થશે એવી ભવિષ્યવાણી કરી હતી। તો સંઘયુગ દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોના શાસન અથવા તો વહીવટ તંત્ર પ્રાંત પછીનું એકમ કયું છે? પ્રાંત એટલે કે મંડળ પછીનું એકમ કયું છે? તો તે છે કોંડમ અને નાંડમ। પછી જોઈએ તો ત્રીજી ગોળમેજી પરિષદમાં કોના દ્વારા ભારતની અલગ પ્રાંત પાકિસ્તાન નામની સૌપ્રથમ ભલામણ કરવામાં આવી હતી?
तो तीजी गोळमेजी परिषदमां चौधरी रहमत अली द्वारा भारतमांथी अलग पाकिस्तान नामना सौप्रथम भलामण करी हती। तो पछी जोईए तो मदन मोहन मालवियाना प्रयत्नथी 24 सप्टेम्बर 1932 ना रोज गांधीजी अने आंबेडकर वच्चे जे करार थयो ते करार कया नामे ओळखाय छे? गांधीजी अने आंबेडकर वच्चे जे करार थयो ते करारने पुणे करार तरीके ओळखवामां आवे छे અને પુણે કરાર 24 સપ્ટેમ્બર 1932 ના રોજ થયો હતો। સુરદાસ ગણનાના વિધાનો કવિના કયા સંગઠનમાં થયા છે? તો સુરદાસ ગણનાના વિધાનો કવિઓના અષ્ટછાપ સંગઠનમાં થયા છે। તો અમદાવાદમાં બાગે ફિરદોશ અને બાગે શબાન નામે વિશાળ બગીચાનું નિર્માણ કયા સુલતાને કરાવ્યું હતું? તો અમદાવાદમાં બાગે ફિરદોશ અને બાગે શબાન નામના વિશાળ બગીચાઓનું નિર્માણ મોહમ્મદ બેગડાએ કરાવ્યું હતું। તો ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસન સમયગાળામાં અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે? તો ગુજરાતમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા। તેમના સમયગાળા દરમિયાન અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે। તો બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ અને વીર વલ્લભના લેખક કોણ છે? તો બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ અને વીર વલ્લભના લેખક મહાદેવ દેસાઈ છે। તો નર્મદા નદી પર સુરપાણનો ધોધ કયા નામે ઓળખાય છે? તો નર્મદા નદી પર સુરપાણનો ધોધ મુખડી ઘાટ તરીકે ઓળખાય છે। તો કર્કવૃત પર 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો કર્કવૃત 2 વાર ઓળંગતી નદી મહી નદી છે। કયા દેશની ભાષા ચક્રમ અને માદ છે? તો બાંગ્લાદેશ દેશની ભાષા એ ચક્રમ અને માદમાં છે। પેસિફિક મહાસાગરમાં પ્રવાહોમાં કયો પ્રવાહ ઠંડા પ્રવાહ તરીકે જાણીતો છે? તો પેસિફિક મહાસાગરમાં પ્રવાહોમાં હમ્મનબોલ્ડ પ્રવાહ એ ઠંડા પ્રવાહ તરીકે જાણીતો છે। સલ્તાલુજ નદીથી કાળી નદી સુધીના હિમાલયના વિસ્તારને કુમાઉ હિમાલય કહેવામાં આવે છે, જેનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સુલતાનુ નદીથી કાળી નદીના વચ્ચેના કુમાઉ હિમાલયનું સૌથી ઊંચું શિખર નાલંદા દેવી છે। તો પંજાબના મેદાની પ્રદેશમાં બાંગર એટલે કે જૂનો કાપ મેદાન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। તો પંજાબના મેદાનના પ્રદેશમાં બાંગર મેદાનો એ ગાયા તરીકે ઓળખવામાં આવે છે। તો વિવિધ જલવાયુ અને મોસમ દશાને બદલનારી બધી જ વાયુમંડળીઓની પ્રક્રિયા કયા ઘટિત થાય છે? તો વિવિધ વાયુ અને મોસમ બદલીની બધી જ વાયુમંડળની પ્રક્રિયાને ક્ષોભાવરણમાં ઘટિત થાય છે। તો ધોળાવીરા કયા ટાપુ પર આવેલું છે? તો ધોળાવીરા એ ખદીર બેટ ટાપુ પર આવેલું છે। તો ભારતીય ચલણી નોટ એ શું છે? તો ભારતીય ચલણી નોટ એ પ્રોમિસરી નોટ છે। તો ભારતમાં કયા ક્ષેત્રે છુપી બેકારી વિશે જોવા મળે છે? તો ભારતમાં ખેતી ક્ષેત્રે છુપી બેકારી જોવા મળે છે। તો ભારતમાં બેરોજગારીના આંકડા એકત્રિત અને પ્રકાશિત કોણ કરે છે? તો ભારતમાં બેરોજગારીના આંકડા એકત્રિત અને પ્રકાશિત કરવાનું કાર્ય NSSO નું છે। તો જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ નામાંકિત કરે છે? તો જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ નામાંકિત કરે છે। આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા છો ને અત્યાર સુધી વિડિયો જોઈ છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલો બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડિયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ વોચિંગ ફોર માય વિડિયો।